કેમ છો? મજામાં ને? તો આજે આપણે બનાવવાના છે અ વેરી પોપ્યુલર ગુજરાતી ડીશ દાલ ઢોકળી. આ વન પોટ મીલ છે જે તમારા પરફેક્ટ છે લંચ અને ડિનર માટે. અને ગેસ વોટ કે આ એકદમ ઇઝી છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો એના માટે આપણે તુવેર દાળ લીધેલી છે. હવે એને સરસ પાણી લઈને વોશ કરી લઈએ. અને એને કુકરમાં લઈ લઈએ. થોડું પાણી એડ કરી દઈએ. હવે વચ્ચે વાડકી મૂકી અને સિંગદાણા લઈ લઈએ. હવે એને 4 સીટી બોલાવી લઈએ. સાઈડ બાય સાઈડ આપણે ઢોકળી બનાવવા માટે ઘઉંના લોટમાં મીઠું લીધું છે, હળદર, લાલ મરચું, ધાણા જીરું, મોણનું તેલ લઈ લીધું. બધાને સરસ મિક્સ કરી લીધું. હવે પાણી લઈને આપણે ડો પ્રિપેર કરી લઈએ. તો આપણો ડો પ્રિપેર થઈ ગયો છે. હવે એને વણીને શેપ કરી લઈએ. હું આ રીતે રાઉન્ડ શેપ કરી રહી છું. તમે સ્ક્વેર શેપ બી કરી શકો છો, જે રેગ્યુલર બધાના ઘરે બનતી હોય છે. તો આપણો શેપ રેડી થઈ ગયો છે. એના પર લોટ ડસ્ટ કરી દઈએ જેથી ચીપકી ના જાય. ત્યાં સુધી આંબલીને આપણે ગરમ પાણીમાં સોક કરવા મૂકી દઈએ. વઘાર માટે મેં ઘી લીધું છે. ઘી સરસ ગરમ થઈ જાય, લવિંગ, બાદિયા, જીરું, મરચાંની પેસ્ટ એને સરસ સારી લીધી મેં. હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા લીધા, એને બી સરસ મેં તેલમાં સાંતળી લીધા છે. હવે તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું બધા મસાલાને સરસ સાંતળી લઈએ. ગરમ મસાલો અગેન સાંતળી લઈએ. મીઠું લઈ લીધું મેં અને બાફેલી દાળ લઈ લીધી છે. દાળની કન્સિસ્ટન્સી સેટ કરી લીધી છે. લીમડાના પત્તા લીધા છે. હવે બધાને સરસ મેં મિક્સ કરી લીધું. એમાં આંબલીનો પલ્પ ઉમેર્યો છે, ગોળ લીધો, સિંગદાણા છે આપણે બાફ્યા હતા એ લઈ લીધા, કોકમ લીધું છે. હવે એને સરસ ઉકળવા દીધી છે મેં. ઉકળી ગયા બાદ આપણે ઢોકળી એડ કરી દીધી છે. ઢોકળી સરસ ઉકળી ગયા બાદ વઘાર માટે તેલ, રાઈ, વઘારનું સૂકું મરચું, લાલ મરચું એડ કરીને વઘાર પ્રિપેર કરી દીધેલો છે. ઉપરથી ધાણાથી ગાર્નિશ કરી લીધી છે. તો આપણી દાળ ઢોકળી રેડી થઈ ગઈ છે. હવે તમે ઘી, તેલ અને ઝીણી સમારેલી ડુંગળી સાથે એન્જોય કરો. તો મજા આવી ગઈ ને? તો આ રેસીપી તમને કેવી લાગી એ ચોક્કસથી તમે મને કોમેન્ટમાં જણાવજો. તો આપણે નવી ડીશ સાથે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.